ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને બાનમાં લેનાર ચાંદીપુરાના વાયરસનો કહેર ખેડા જિલ્લામાં પગપેસારો કર્યો છે. કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ બાદ આ તાલુકાના ફુલજીના મુવાડામાં 4 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા બાળ દર્દીને તાત્કાલિક ધોરણે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની કામગીરી ચાલુ કરી દીધી છે. હાલમાં સર્વેની કામગીરી તેમજ જે તે ગામમાં દિવાલની તિરાડ પૂરવાની માટેની કામગીરી ચાલે છે. ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરાના લક્ષણોવાળા રોગચાળાએ ધીમે ધીમે માથું ઊંચકી રહ્યું છે. કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસ મળ્યો છે. 4 વર્ષના આ બાળકને ચાંદીપુરાના રોગના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો છે. શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લામાં મકાનોની સર્વે કરી જેટલી લીપણવાળી દિવાલના કાણા પૂરવાનું શરૂ કર્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર VS ધ્રુવે જણાવ્યું હતું કે કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડામાં 4 વર્ષીય બાળકમાં આ રોગ લાગુ પડ્યો છે. તેને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાય છે, જેથી હાલમાં તે હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેના પણ રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. હાલમાં જિલ્લામાં તમામ પ્રકારના તકેદારીના પગલાં લેવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્યની ટીમોને સર્વેની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. વધુમાં જૂના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પૂરવાની, કાચા મકાનોની દિવાલોને ફક્ત ધાર ઉપર જંતુનાશક પાવડરથી ડસ્ટિંગ અને ઢોર કોઠારની ધાર પર જંતુનાશક પાવડરથી ડસ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ NIV પુણે ખાતે પોઝિટિવની ખાતરી કરવા મોકલી આપવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. અહેવાલ સંજય ચુનારા, ખેડા.